નમસ્કાર, સ્વાગત છે આપનું જીએસટીવીની વિશેષ રજૂઆત IMFMમાં। જો હું નાણામંત્રી હોઉં તો કયા પ્રકારના ફેરફાર કરું અને શું અપેક્ષા કેન્દ્રીય બજેટ પાસેથી? ત્યારે આજે આપણે વાત કરવાના છીએ ટુરિઝમ સેક્ટરની। ટુરિઝમ સેક્ટરના ટેક ઓફ માટે શું અપેક્ષા છે કેન્દ્ર સરકાર પાસેથી અલગ અલગ હિતધારકોને, અને સાથે જ કઈ રીતે ટુરિઝમ બિઝનેસને બૂસ્ટર ડોઝ આપી શકાય તે વિશે આજે આપણે ચર્ચા કરીશું IMFMમાં। તો IMFMમાં તમામ પાસાઓ વિશે વાતચીત કરીશું। ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ વિશે, સાથે જ ભારતના પ્રવાસન ઉદ્યોગ વિશે અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન ઉદ્યોગની આપણા દેશ અને રાજ્યમાં થનારી અસરો વિશે। આપણી સાથે આ ક્ષેત્ર સાથે ખૂબ બહોળો અનુભવ અને જ્ઞાન ધરાવનાર પેનલ હાજર છે। આપે ચારે મહેમાનોનું આપણે સૌ પહેલા સ્વાગત કરી લઈએ। મારી સાથે જોડાયા છે પરેશભાઈ શાહ કે જેઓ સરકાર સાથે લાઇઝનિંગ અને આ ક્ષેત્રમાં કયા પ્રકારે સમગ્ર મશીનરી કામ કરે છે તેનો વિશેષ અનુભવ ધરાવે છે। રોહિતભાઈ ઠક્કર છે, તેઓ પણ કઈ રીતે ટુરિઝમ ઉદ્યોગ ચાલી રહ્યો છે અને હજુ પણ તેને કઈ રીતે વેગવાન બનાવી શકાય તે વિશે એક નિષ્ણાંત તરીકે આપણી સાથે જોડાઈ રહ્યા છે। આલાપભાઈ મોદી છે, જેઓને આપણે સૌ કોઈ ઓળખીએ છીએ ટૂર ઓપરેટર તરીકે। તેઓનો આ કોવિડ કાળ દરમિયાન અને હવે આવનારા વર્ષોમાં શું અપેક્ષા છે, અનુભવ કેવો રહ્યો તે વિશે વાત કરશે। અને સાથે મારી સાથે છે નિખિલભાઈ, તેઓ પણ જે ગુજરાતના વિવિધ ટુરિસ્ટ સ્પોટ્સ છે તેમાં કઈ પ્રકારે લોકો આવી રહ્યા છે, તેમની મહેમાનગતિ કયા પ્રકારે થાય છે, શું પડકારો તેમને નડી રહ્યા છે, આ તમામ બાબતો પર પ્રકાશ પાડશે। તો સૌથી પહેલા પરેશભાઈ, આપને મારો સવાલ છે, કોવિડ કાળ જે હતો આપણા માટે, સૌ કોઈ માટે, એક વ્યક્તિગતથી માંડી રાજ્ય અને દેશ માટે ખૂબ જ મોટો પડકાર રહ્યો। તો આ તમામ બાબતોને જોતા સમગ્ર ટુરિઝમ સેક્ટર પર કયા પ્રકારની અસર રહી, બજેટને ધ્યાનમાં રાખીને જો વાત કરીએ તો? જો આપણે બજેટને કેન્દ્ર સ્થાને રાખીને જોઈએ તો ટુરિઝમ ક્ષેત્ર સંપૂર્ણપણે મૃતઃપાય થઈ ગયું છે। અમને દિવસે દિવસે એમ લાગે કે આજે જાગશે ત્યાં ફરી પાછો કોરોના અમારાથી વધારે આગળ જાગે। છેલ્લે તેવું બન્યું કે અમને લાગ્યું કે ચલો હવે અમારો ધંધો ટેકઓફ થઈ રહ્યો છે, 80% ફ્લાઇટોનો ઓપરેશન પણ ચાલુ થઈ ગયા, બુકિંગ ધીમે ધીમે શરૂ થયા, ત્યાં ફરીથી આ ઓમિક્રોન વાયરસ આવ્યો અને અમારા ધંધાને ખૂબ જ માઠી અસર પડી। આવનાર બજેટમાં અમારી એવી અપેક્ષા છે કે સરકાર સૌથી પહેલી પ્રાયોરિટી આ ધંધાને આપે। તમે છેલ્લા 2 વર્ષના બજેટ તપાસશો તો આ ધંધા માટે સરકારે કંઈ ખાસ કર્યું હોય ટેકઓફ કરવા માટે એવું કંઈ જોવા મળતું નથી। માટે અમારી એક ખાસ અપેક્ષા છે કે ટેક્સ સેક્ટર છે એ દૂર કરે। અમારી અપેક્ષા છે કે વન ઇન્ડિયા વન ટુરિઝમનું જે કન્સેપ્ટ છે એમાં વન ટેક્સ સ્ટ્રક્ચર આવી જાય તો વધારે સારું રહે, કે જેથી કરીને ટેક્સની લાયબિલિટી પ્રમાણમાં ઓછી અને ગણતરી વધારે સરળ બને। ચોક્કસ। અને મુંબઈથી જે ટુરિસ્ટ ઓપરેટર એસોસિએશન છે તેમણે પણ આ પ્રકારની માંગ કેન્દ્રીય બજેટ જાહેર થાય તે પહેલા કરી છે કે વન નેશન વન ટુરિઝમ પોલિસી પર કેન્દ્ર સરકાર ધ્યાન કેન્દ્રિત કરે। હા, રોહિતભાઈ, આપની પાસે આવું તે પહેલા મારો સવાલ છે આલાપભાઈને। આલાપભાઈ, આપ એવા ઘણા પરિવારોને કોવિડ કાળ દરમિયાન મળ્યા કે જેઓ આયોજન કરતા હતા વિદેશ જવાનું, પણ એ થઈ શક્યું નહીં। વિકલ્પો મળ્યા તેમને દેશના અલગ અલગ સ્પોટ્સના કે જ્યાં એ લોકો જઈ શકે ટુરિસ્ટ સ્પોટ્સ પર। તો આ સમગ્ર કાળ રહ્યો, કઈ રીતે લોકોનું વલણ બદલાયું અને શું માઠી અસર પડી કોવિડ કાળને કારણે? જો વલણની વાત કરું તો પ્રવાસની આખી ટ્રેન્ડ બદલાવી ગયો। જી, પહેલા લોકો ડેસ્ટિનેશન હતું કે ફોરેન જતા હતા। ફોરેન છેલ્લા 2 વર્ષથી આપણે ખ્યાલ છે કે દુબઈ સિવાય તમામ સ્થળો બંધ રહ્યા છે। ખાલી માલદીવ અને દુબઈ 2 ડેસ્ટિનેશન ચાલ્યા છે। ડોમેસ્ટિકની વાત કરું તો કાશ્મીર, હિમાચલ, સિક્કિમ અને વત્તા આપણું રાજસ્થાન અને ગુજરાત, આ જે સ્ટેટની ડિમાન્ડ બહુ રહી। સાથે સાથે ગોવા વીકેન્ડ ડેસ્ટિનેશન છે એટલે ગોવા ઓલવેઝ પેકેજ રહ્યું। પ્રવાસીની માઇન્ડસેટ બદલાઈ ગયો। હવે જે પહેલાં પ્રવાસી એડવાન્સમાં વિચારતા હતા કે લોકો 2 મહિના પહેલાં 3 મહિના પહેલાં એડવાન્સમાં ટિકિટ લેતા હતા, બુક કરાવતા હતા। અમારે ત્યાં બી એડવાન્સ આવતું હતું, એરલાઇનની ટિકિટ બુક કરાવતા, રેલવે બુક કરતા હતા। હવે પ્રવાસીઓ 15 દિવસ પહેલાં, મહિનાની અંદરમાં જ બુક કરાવે છે। પહેલાં એ કોવિડનો ટ્રેન્ડ જુએ છે, પછી એમના પ્રવાસનો ટ્રેન્ડ નક્કી કરે છે કે એમને ક્યાં જવું જોઈએ અને કેવી રીતે જવું જોઈએ, ત્યાંના સ્ટેટના શું રિસ્ટ્રિક્શન છે। પહેલાં પ્રવાસીઓ ફરવા વિશે પૂછતા હતા કે ત્યાં ફરવાનું શું છે, જોવાનું શું છે, હવે પૂછે છે કે RT-PCR કરાવવાનો છે કે નહીં। લિમિટેશન પૂછે છે કે ત્યાં બોર્ડર પર એન્ટીજન થશે, પ્લેનમાં ચેક થશે, એટલે પ્રવાસીને માઇન્ડસેટ બદલાયા છે। પણ હા, એક વસ્તુ એ બી છે કે 2021
ઓક્ટોબરથી ઘણું સારું વેગ હતો. જેમ પરેશભાઈએ કીધું કે ઇન્ક્વાયરી બહુ સારી હતી, બુકિંગ પણ સારા હતા, પ્રવાસ એની પૂરેપૂરી સ્પીડમાં આવી રહ્યું હતું ટુરિઝમ સેક્ટર. પણ અમારી હજુ બી જે ડિમાન્ડ છે કે હજુ જે આ સેક્ટરની જરૂરિયાતો છે, કારણ કે આ સેક્ટર આજે જીડીપીના લગભગ 9-10% રેશિયોમાં હોટલ, ટ્રાન્સપોર્ટેશન અને જેમ અમારે જે ટૂર ઓપરેટરો કામ કરી રહ્યા છીએ બધા જ એમાં વર્કિંગમાં છીએ. અને છેલ્લા 2 વર્ષથી લોકો ઘણા બધા ઇન્ડસ્ટ્રી બદલી કાઢી, ઘણા બધા નવા ન્યૂ કમર્સ આવ્યા, પણ સ્ટેબિલિટી હજુ મળી નથી. સરકાર તરફથી જે જીએસટી છે તો જીએસટી તો 5% દર કાર્ય અત્યારે બી એ જ લાગે છે. જીએસટી નો વાંધો નથી, પણ એનો ઇનપુટ ટેક્સ ક્રેડિટનો બેનિફિટ કોઈ પણ ટૂર ઓપરેટરને નથી મળતો. એ જ રીતે ટ્રાન્સપોર્ટરને પણ નથી મળતો. બિલકુલ. તો આ બધી વિષયમાં જો સરકાર તરફથી થોડુંક માર્ગદર્શન અથવા એનું સોલ્યુશન આપવામાં આવે તો આ ઇન્ડસ્ટ્રી ઘણી ઝડપથી આગળ વધી શકે છે અને નોર્મલસી તરફ બહુ ઝડપથી જઈ શકીએ. બિલકુલ. એ ડિટેલ ડિસ્કશન આપણે આગળ કરીએ તે પહેલા રોહિતભાઈ આપની પાસે આવું છું. આપણે જોયું કે આ 2 વર્ષ જેટલો જે સમયગાળો રહ્યો રોહિતભાઈ, ઘણા બધા બિઝનેસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઠપ થઈ ગયા. આ તમામની વચ્ચે ટુરિઝમ સેક્ટરને પણ એક મોટો ફટકો પડ્યો. વિશ્વના ઘણા એવા દેશો છે કે જે ટુરિઝમ પર નિર્ભર કરતા હતા, એ લોકોની હાલત તો ખૂબ બદતર થઈ ગઈ. તો આ 2 વર્ષના જે સમયગાળામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ કેટલો લોસ ટુરિઝમ સેક્ટરને કે જેને હવે ભરવા માટે આપણે બજેટમાંથી કંઈક અપેક્ષા રાખી રહ્યા છીએ? આપણે જોયું હશે કે કોરોના મહામારીમાં સૌથી જો વધારે કોઈ ઇન્ડસ્ટ્રીને અસર થઈ હોય તો ઘણીવાર મીડિયામાં પણ આવી ગયું છે કે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને સૌથી વધારે ઇફેક્ટ થઈ છે, સૌથી વધારે નુકસાન થયું છે. ઘણી ટ્રાવેલ્સ કંપનીઓ બંધ થઈ ગઈ છે, ઘણી ટ્રાવેલ્સ કંપનીઓ બિઝનેસ પણ એના બદલ્યા છે, ઘણી ઓફિસો બંધ થઈ અને ઘરે ધંધા ચાલુ કર્યા છે, ઘણો સ્ટાફ છૂટો કરવામાં આવ્યો છે. કેટલું બધા નુકસાન છે ને સરકાર તરફથી એવી કોઈ ખાસ સહાય મળી નથી. 1 જુલાઈ 2017થી જીએસટી લાગુ પડ્યો ત્યારે જે મોંઘવારીનો એનો આંક હતો, જે કોસ્ટનો આંક હતો એ 272 હતો, જે અત્યારે 313 છે. મોંઘવારી 40% વધી છે. પરંતુ જે જીએસટીમાં જે નક્કી કરવામાં આવ્યું છે એની અંદર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, કોઈ લાભ આપવામાં આવ્યો નથી. જેમ કે હોટલર્સ છે તો એને જે જીએસટીના અત્યારે 1000 રૂપિયાનો રૂમ હતો ત્યાં સુધીનો ફ્રી હતો, પછી એની કોઈ લિમિટ વધારવામાં આવી નથી. જે મોંઘવારી વધી છે પણ એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ખરેખર તો અત્યારે એ લોકોએ એક સ્લેબ દરેકને ઘટાડો આપવો જોઈએ. ઘણાને 28% જીએસટી લાગે છે હોટલ્સમાં 5 સ્ટાર પ્રમાણે, તો એને 18માં લાવવા જોઈએ, 18% વાળાને 12%માં લાવવા જોઈએ, 12%ને 5%માં લાવવા જોઈએ. એટલે જીએસટીમાં ઘટાડો કરીને આ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવું જોઈએ. બિલકુલ. શું તો જીએસટી એક સૌથી મોટો મુદ્દો છે કે જો સરકાર આ બાબતે વિચારી અને ટેક્સ સ્લેબમાં જો ફેરફાર કરે તો સમગ્ર ઉદ્યોગને એક નવી ઉર્જા મળી શકે એમ છે અને તેમાં પ્રાણ ફૂંકાઈ શકે એમ છે. નિખિલભાઈ આપની પાસે આવું છું. કોવિડ કાળનો આ સમગ્ર સમયગાળો આપણે પસાર કર્યો અને ખૂબ પડકારો જોયા. અત્યારની પરિસ્થિતિ શું છે? કારણ કે જે રીતે આલાભાઈએ પણ કહ્યું કે દિવાળી સારી હતી, તો દિવાળી દરમિયાન શું રિસ્પોન્સ હતો, અત્યારે શું રિસ્પોન્સ છે અને ભાવિ કેવું લાગી રહ્યું છે? શું આ જ પ્રકારની નિયમો અને મર્યાદા સાથે જો ટુરિઝમ આગળ વધશે તો ઉદ્યોગને શું અસર થશે? ये कोविड हमारे लिए सबसे मुश्किल टाइम रहा है. हमारी पूरी इंडस्ट्री सबसे पहले इफेक्ट हुई थी और लास्ट ईयर 2 साल से हम ऑलमोस्ट जीरो बिजनेस पे ऑपरेट कर रहे हैं. ये पोस्ट ये अपनी जो ये लॉकडाउन वगैरह ख़त्म हुए और अपना दोबारा रीओपनिंग शुरू हुई थी, आवर इंडस्ट्री वाज रिवाइविंग एंड एक्चुअली देयर वाज अ टूरिज्म में ट्रेंड्स थे कि शॉर्ट डिस्टेंस ट्रैवल जो थी, प्लान्ड हॉलीडेज थोड़ा सा अभी भी अफेक्टेड है. शॉर्ट डिस्टेंस ट्रैवल पीपल वर ऑप्टिंग एक्चुअली से आज केवड़िया जाने के लिए लोग पसंद कर रहे थे, अहमदाबाद से या सूरत से प्राइवेट कार से खुद से ट्रैवल करना. लॉन्गर डिस्टेंसेस ट्रैवल जो प्लान्ड हॉलीडेज होती थी, इंटरनेशनल तो पूरा ही बंद है, इवन डोमेस्टिक में भी जो लॉन्गर डिस्टेंसेस हॉलीडेज थी या प्लान्ड हॉलीडेज थी वो बिल्कुल अफेक्टेड थी. मतलब तो शॉर्टर ट्रैवल वाज कमिंग बैक. हम केवड़िया में एक रिजॉर्ट चलाते हैं तो वी कुड सी द बेनिफिट ऑफ दैट. हमें अच्छे नंबर्स आने लगे थे वापस, लेकिन ये फिर से दोबारा ये ओमिक्रॉन का जो नया वो आया है कोविड में, सो पूरा का पूरा बिजनेस इज नाउ अफेक्टेड अगेन. एंड वी सी दैट कि मेजर अभी तो
सेंटिमेंट में भी मतलब हम लोग रणोत्सव भी ऑपरेट करते हैं, तो रणोत्सव में भी हम देख रहे हैं कि द मेजर मतलब मेजर कैंसिलेशंस हैपनिंग इन रणोत्सव, मेजर कैंसिलेशंस हैपनिंग इन स्टैचू. सो गोइंग फॉरवर्ड इट बी थोड़ा सा भी टाइम लगेगा, बिकॉज सबसे पहले तो कॉन्फिडेंस जनरेट करना पड़ेगा टूरिस्ट को कि कहते हैं वो ट्रैवल से मतलब पहले तो सेफ है कि नहीं सेफ है वेन्यूज. और एज होटल्स हम लोग की रिस्पॉन्सिबिलिटी है कि भाई हम सेफ ट्रैवल्स को प्रमोट करें एंड उसको वो करें एंड कॉन्फिडेंस डेवलप करने में ટુરિસ્ટ को હેલ્પ કરે એકચ્યુઅલી. બિલકુલ, અને એ કોન્ફિડન્સ ડેવલપ નથી થતો એની પાછળ પણ બહુ મોટા કારણો છે, કારણ કે આવક પર અસર થઈ છે કોરોનાને કારણે, જેનાથી સીધો જ ટ્રાવેલ પ્લાન પર ચેન્જીસ આવી જાય અને સ્વાભાવિક છે કે લોકો પોતાના પ્લાન બદલી દે અથવા તો રદ કરતા પણ જોવા મળે છે. પરેશભાઈ, આપણે જે આ 2 વર્ષની વાત કરી એ અગાઉ થોડા ભૂતકાળમાં જઈએ તો સરકારે બજેટ માટે કોઈ એવી સ્પેસિફિક જે હાઇલાઇટ કરી શકાય એવી રકમ ફાળવી નથી, તો એ બાબતે શું અભાવ જોવા મળે છે હજુ પણ અને શું અપેક્ષા છે? નહીં સર, જો હું તમને કહું છેલ્લો ફિગર આપું તમને તો 2021-22માં સરકારે 770 કરોડ રૂપિયા પ્રવાસન વ્યવસાયને પ્રમોશન માટે આપ્યા. એમાંથી 76 પ્રોજેક્ટ થીમબેડ ટુરિઝમમાં ગયા, પ્રસાદ યોજના બનાવી, આઇકોનિક ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવ્યું જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ થાય છે, પ્રસાદ યોજનામાં દ્વારકાનો સમાવેશ થાય છે, અને સૌથી વધારે કેવડિયામાં વિસ્ટા ડોમ જે આપ્યો. મારું એવું માનવું છે કે સરકારે સંપૂર્ણપણે ગુજરાતી થાળીમાં 5 પકવાન બનાવીને મૂક્યા છે, પણ લોકોને જમવા માટે કેવી રીતે બોલાવવા, પ્રવાસીઓને કઈ રીતે આકર્ષવા, એનો ક્યાંક મને સદંતર અભાવ અથવા તો મને નિષ્ક્રિયતા દેખાઈ રહી છે. પાછલા બજેટમાં તો એવું, પાછલા વર્ષોમાં તો એવું હતું કે પ્રવાહ ચાલતો હતો પ્રવાસનો, અને પ્રવાહમાં બધા ખેંચાઈ જતા હતા. 2 વર્ષમાં પ્રવાહ બંધ થઈ ગયો. હવે આ પ્રવાહ કઈ રીતે ચાલુ કરવો એ બહુ એક છે. મારું માનવું છે કે આ પ્રવાહને ચાલુ કરવા માટે જો 2-3 વિચારો બજેટમાં વિચારાય. એક, સરકારી કર્મચારીઓ આમાં ઉદ્દીપકની ભૂમિકા ભજવશે. કેન્દ્ર સરકારના 38 લાખ કર્મચારીઓ છે જેમ, અને બીજું આ કોરોનામાં અસર ચોક્કસ થઈ છે, પણ જે સરકારી કર્મચારીઓ છે એમના જીવનશૈલીને કોઈ જ અસર નથી થઈ, ખૂબ જ સારું જીવન જીવી રહ્યા છે. સરકાર એમને આવવા જવા માટે 6000 કિલોમીટરનું ફેર આપે છે. તો આ કર્મચારીઓને કમ્પલસરી ફરવા માટે પ્રોત્સાહિત કરવા પડે, જેથી ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝમાં એક નવો પ્રાણ આવશે. ગુજરાત સરકારમાં 5 લાખ કર્મચારીઓ છે, એ લોકોને પણ ફરવા માટે આપણે સરકારે પ્રોત્સાહિત કરવા જોઈએ. કોર્પોરેટ સેક્ટરમાં પણ આવું છે કે ભાઈ કમ્પલસરી સરકાર નક્કી કરે કે ભાઈ તમારે જો એલટીસી લેવું હોય તો કમ્પલસરી 3000 કિલોમીટરનો પ્રવાસ કરવો પડશે. અત્યારે શું થાય છે, કર્મચારીઓને 10 દિવસના પગારનું રોકડમાં રૂપાંતર મળે છે. કર્મચારીઓ શું કરે છે કે અમદાવાદમાં રહેતો કર્મચારી નજીકમાં ધોળકા ફરી આવે, જેને 10 દિવસનો પગાર 20-25 હજાર લઈ લે છે, એની ખરીદીનો લાભ બીજા સેક્ટરને મળે છે, ટુરિઝમ સેક્ટર બાજુમાં રહી જાય છે. એટલે સરકારે આ મારી સરકારના માધ્યમ થકી વિનંતી છે કે કોઈ પણ કર્મચારીએ કમ્પલસરી 3000 કિલોમીટરનો પ્રવાસ કરે તો જ એને આપવું જોઈએ. સરકાર જે 10 દિવસના પગારનું રોકડમાં રૂપાંતર કરે છે એની જગ્યાએ 20 દિવસ કરવો જોઈએ. જો આ કરવામાં આવે તો ટુરિઝમ સેક્ટર ચોક્કસ કોમામાંથી બહાર આવશે. ચોક્કસ, અને સાથે સરકાર સિવાય પણ જે વર્ગ છે, નોકરિયાત વર્ગ છે, જે નાના ઉદ્યોગ સાથે સંકળાયેલો વર્ગ છે, એ પણ થોડો પ્રોત્સાહિત થશે તો ટુરિઝમ સેક્ટર ફરીથી બેઠું થશે. સાથે જ રોજગારીની તકો વિશે પણ વાત કરવી છે, અને બીજું કે સરકાર તરફથી સબસિડી રૂપે, સહાય રૂપે, વ્યાજ માફી રૂપે, આ તમામ રૂપે કઈ રીતે ફિનાન્શિયલી આ સેક્ટરને બેઠું કરી શકીશું. અને આપણો સૌ કોઈનો ટાર્ગેટ એ જ છે કે જે સેકન્ડરી સેક્ટર બની રહ્યું છે ટુરિઝમ, તેને આપણે પ્રાયોરિટી સેક્ટરમાં લાવીએ તો આપણે કદાચ વિશ્વના બીજા બધા દેશની કમ્પેરિઝનમાં ઊભા રહી શકીશું. તમામ મુદ્દે IMFM માં આગળ ચર્ચા જારી રાખીશું એક નાનકડા વિરામ બાદ. ફરીથી આપનું સ્વાગત છે IMFM. જો હું નાણામંત્રી હોઉં તો મારા જે તે લાગુ પડતા સેક્ટરમાં કયા પ્રકારનું અમલીકરણ થાય કે જેનાથી ફરી એકવાર એ સેક્ટરનું અર્થતંત્ર ધબકતું થાય. આ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ છે. આપણી સાથે 4 મહેમાનો ઉપસ્થિત છે. આલાપભાઈ છે, નિખિલભાઈ છે, પરેશભાઈ છે અને રોહિતભાઈ છે. આલાપભાઈ, તમારી પાસે આવી રહ્યો છું. જે રીતે વાત થઈ કે ન માત્ર સરકારી કર્મચારીઓ પણ એ સિવાય પણ એક બહોળો વર્ગ છે કે જે સતત વર્ષે 1 વાર, 2 વાર, 3 વાર
ટૂર પ્લાન કરતો હોય છે, એ લોકોના આ ટૂર પ્લાનિંગથી કેટલા લોકો અફેક્ટ થાય છે, કેટલા લોકોને રોજગારી મળે છે, અને કોવિડ કાળ દરમિયાન કેટલા લોકો એ ટૂર બ્લોક થયાથી, બંધ થયાથી નવરા થઈ ગયા? જો સાચા આંકડા કહું તો આપણે શરૂઆત કરીએ કે બુકિંગથી, તો ટૂરનું બુકિંગ થાય એટલે પ્રવાસની શરૂઆત થાય અને બુકિંગ એજન્ટ જેમ અમે લોકો કામ કરી રહ્યા છે. અમારે બુકિંગ આપીએ એરલાઇનમાં, એરલાઇનનો પોતાનો સ્ટાફ, એરલાઇનનો ગ્રાઉન્ડ સ્ટાફ, એ પતે પછી ટ્રાન્સપોર્ટના ઓનર, એની ગાડીની ફ્લીટવાળા, એના ડ્રાઈવર, એના મેન્ટેનન્સ, કંડક્ટર, ક્લીનર, એ પછી વારો આવે હોટલનો, રિઝોર્ટ્સનો, કે આટલા મોટા જે રિઝોર્ટ્સ હોય જેની અંદર વેટર, એના સર્વિસ બોય, જે બી બધી એક્ટિવિટીમાં જોડાયેલા હોય, નાણાકીય કામ કરતા હોય, અને રેસ્ટોરન્ટ, લોકલ, દરેક ડેસ્ટિનેશન પર લોકલ રેસ્ટોરન્ટ. એટલે જોવા જઈએ તો જેમ કીધું કે જીડીપીના 10-12% લોકો ટુરિઝમ જો ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વ છે. આ બધા જ લોકો સફર થયા છે, અને એ સફર થવા પાછળનું મુખ્ય કારણ કોવિડ હતો. અમે બી માનીએ છીએ કે એમાં સરકારનો કે કોઈનો વ્યક્તિગત વાંક કોઈનો નથી, ભૂલ કોઈની નથી. પણ હવે જ્યારે એનું કંઈક નિરાકરણ આવી રહ્યું છે, કે સોલ્યુશન, જેમ મહારાષ્ટ્રમાં સરકારે કીધું કે સ્કૂલો 24મી જાન્યુઆરી આજથી સ્કૂલો ખોલી કાઢી બધી, વાલીઓ મોકલશે નહીં મોકલે એ સેકન્ડરી પ્રશ્ન છે, પણ ગવર્મેન્ટ શુડ ટેક એક્શન, કે એમનો નિર્ણય લીધો તો જો એવા પોઝિટિવ સ્ટેપ ગુજરાત સરકાર દ્વારા અથવા ભારત સરકાર દ્વારા પણ લેવામાં આવે, ટુરિઝમના જે તે સેક્ટરમાં કોવિડ પ્રોટોકોલ સાથેના તમામ સ્થળો પર, કારણ કે આજે દરેક સ્ટેટ વાઇઝ અલગ અલગ રૂલ્સ રેગ્યુલેશન છે. પશ્ચિમ બંગાળ એવું કહે છે કે બોમ્બે અને દિલ્હીની ફ્લાઇટ વીકમાં 2 દિવસ આવશે, રોજ નહીં આવે. અલગ સ્ટેટ કહે છે આરટીપીસીઆર કરવું પડશે, કોઈક સ્ટેટ કહે છે નહીં કરવું પડે. આના માટે જો સેન્ટર તરફથી એક કોમન પોલિસી બનાવવામાં આવે કે જે સ્ટેટ, બધા સ્ટેટને એપ્લિકેબલ થાય કે આરટીપીસીઆર કરવાનો છે તો કરવાનો જ, એ ચાહે કોઈ બી સ્ટેટમાં, અને નથી કરવાનું તો કોઈ બી નથી કરવાનું. દરેક જણા અલગ અલગ કહે. સિક્કિમ ગયા તો સિક્કિમની ટૂરમાં હું કહું આપને કે સિક્કિમ ફરવા જઈએ છીએ, તો સિક્કિમ ફરીને દાર્જિલિંગ જ્યારે એન્ટર થઈ છે, પશ્ચિમ બંગાળમાં આવ્યું તો 48 કલાકનો નવો આરટીપીસીઆર માંગે છે. આપ સમજો કે પેલો સિક્કિમ ફરવા ગયેલો વ્યક્તિ આરટીપીસીઆર કરાવવા ગંગટોકમાં ક્યાં જાય અને લઈને પછી બોર્ડરમાં એન્ટર કેવી રીતે કરે? એટલે એને પહેલા આપણે દાર્જિલિંગ લેવો પડે છે, પછી સિક્કિમ આવતા ફરી પાછો એન્ટીજન ટેસ્ટ કરવો પડે. એટલે આ બધા જે લિમિટેશન, આવા દરેક રાજ્યમાં લિમિટેશન છે. પ્લસ સરકાર તરફથી અગોતરી એની કોઈક નોટિફિકેશન કોમન કરવામાં આવે કે જેથી કરીને ખ્યાલ આવે. આજે એકદમ આ યાત્રાધામ, બધા આપણે ગુજરાતના યાત્રાધામ તમામ બંધ કરી દીધા, માની શકીએ છીએ, પણ એ જ અત્યારે યાત્રાધામની વાત, વૈષ્ણોદેવીમાં આજે બી વૈષ્ણોદેવી યાત્રા ચાલુ છે, તિરુપતિ યાત્રા ચાલુ છે. એ ચાલુ એટલા માટે છે કે લોકો પહેલેથી ઓનલાઈન પરચી કરીને રિસ્ટ્રિક્ટેડ યુઝર યાત્રિકો દર્શન માટે મોકલે. સિસ્ટમ છે તો ફોલો થાય છે. આજે અંબાજી છે તો અંબાજી તમે દર્શન ચાલુ રાખી શકાય, દર કલાકે 200 યાત્રિકને પરમિશન આપો તમે, અને એની ઓનલાઈન પવિત્ર યાત્રાધામની સાઇટ ઉપરથી રજીસ્ટ્રેશન થાય, તો શું કામ યાત્રાધામ બંધ કરવું પડે? એટલીસ્ટ 200 જણા બી 1 કલાકે જશો તો 10 કલાક બી દર્શન ચાલુ રહેતા હશે તો 2000 લોકો જશો તો એનાથી કેટલા લોકોને, લોકલ લોકોને રેસ્ટોરન્ટ ચાલશે, રોજગારી મળશે. તમે બંધ કરી દીધું કે 31 તારીખ સુધી નિર્ણય બંધ, બિલકુલ માની લીધું કે ચલો બરાબર છે. અને એ 200 જણા કઈ એવું તો છે નહીં કે જે અહીંયા બી નથી ગયા તો દર્શન કરવા, અહીંયા તો બધા મંદિરો ખુલ્લા જ છે, ત્યાં નથી જતા. તો અંબાજીનો ત્યાં મહોત્સવ મોટો છે, પ્રાગટ્ય દિવસ હતો પોષી પૂનમે, તો લોકો અહીંયા અમદાવાદમાં દર્શન કરવા તો ગયા છે. એટલે આવી કોઈક ઓનલાઈન વ્યવસ્થા ઉભી કરવી પડે કે જેના જો ડિજિટલ ઇન્ડિયાની વાત છે તો જોડે જોડે જો દરેક સ્થળના દર્શન બંધ ના થાય, ઓનલાઈન પરમિટ લઈને યાત્રા થઈ શકે એવી વ્યવસ્થા સરકારથી ઊભી થાય તો બટ ઓબ્વિયસ છે કે એનો કંટ્રોલ પહેલેથી જ આવશે. આપને ખબર જ છે કે તમારો 1 થી 2 માં દર્શન કરવાનો સમય છે, તો તમારે 1 વાગે પહોંચીને 2 વાગ્યામાં 200 જણા આરામથી દર્શન કરી શકે. બિલકુલ, એટલે પ્રોપર સિસ્ટમ હશે તો ફોલો થશે. અને એક ટૂર ઓપરેટર તરીકે, કારણ કે તમે ઘણા બધા શહેરોના, રાજ્યોના ટૂર ઓપરેટર સાથે સંકળાયેલો છો, તો ફિનાન્શિયલી કયા પ્રકારના ક્રાઇસિસ છે તે વિશે મારે આપની પાસેથી જાણવું છે. પણ તે પહેલા રોહિતભાઈ પાસે જઈ આવું છું. રોહિતભાઈ, ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશન, જે નાનામાં નાની ટેક્સીથી લઈ અને ફ્લાઇટ સુધી, આપને સ્પેસિફિકલી કઈ આવી ચેલેન્જીસ અત્યારે નડી રહ્યા છે કે જે કદાચ બજેટની કોઈ જોગવાઈ થાય અથવા તો બજેટમાં એ વસ્તુ સ્પેસિફિક થઈ જાય તો ઘણી રાહત મળે એમ છે? એ જેમ કેન્દ્ર સરકારની એક યોજના છે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ, તો આ પ્રકારની ટુરિઝમ ક્ષેત્રે શું જરૂરિયાત છે? અત્યારે જે વાહનો છે એ વાહનોમાં જે આરટીઓનો ટેક્સ લોકોને ખૂબ જ તકલીફ કરે છે, અને એ લોકોને લોનના જે હપ્તા ભરવાના છે, હપ્તા અને એની વ્યાજની રકમ, તો એમાં સરકારે ખૂબ જ વિચારવાની જરૂર છે. એક જ ટેક્સ થઈ જાય અને ટેક્સમાં પણ એમાં રાહત મળે. શું અમુક સમય સુધી ટેક્સ ન લાગે અને વાહન વાપરવાની છૂટ આપવામાં આવે. કોમર્શિયલ વાહનો જો કોઈ ખરીદે તો પહેલા જે જીએસટી લાગતો તો એના કરતાં લોકોને ઓછો જીએસટી થાય. જેમ કે કારની અંદર કઈ 18% જીએસટી છે, તો એ કાર ખરીદે એના કરતાં કોમર્શિયલ કાર જો કોઈ ટેક્સી તરીકે ફેરવવા માંગે છે તો એને જીએસટી ઓછો લાગે. એટલે સરકારે એમાં
અને જે આ વાહનો છે અને જે લોનના હપ્તા છે એની અંદર અમુક સમય સુધી સરકાર એમાં ખરેખર રાહત કરવાની છે. જેમ ખેડૂતોને કે ભાઈ નુકસાન થયું છે તો ચલો ખેડૂતોને આટલા લાભ આપો, તો જેમ ટ્રાવેલ્સને નુકસાન જ છે, ધંધો ખલાસ થઈ તો બંધ થઈ ગયો છે, બંધ થવાની અનિય છે, તો એને રાહત આપવા જોઈએ કે ભાઈ કેવું જોઈએ કે 1 વર્ષ સુધી લોનના હપ્તા કે એના વ્યાજની રાહત આપવામાં આવે છે, તો આ ધંધાને ટુરિઝમને વેગ મળશે. હમણાં જ 2 દિવસ પહેલા એક પેપરમાં મેં વાંચ્યું કે એક ટ્રાવેલ્સ કંપની વાળાને ટેક્સ ન ભરી શકતા એને પોતાની 2 બસો આરટીઓમાં જમા કરાવવી પડી રકમ, કારણ કે ધંધો હતો નહીં, ટેક્સ ભરી ના શક્યો. કેટલી રકમ સામાન્યપણે આવતી 10 લાખની એની પેપરમાં હતું 10 લાખ રૂપિયા હતું અને ના ભરી શક્યો, તો એને પોતે સરકાર કહે છે અમે જપ્ત કરી, કે મેં સામેથી જપ્ત કરાવી. પણ આ પરિસ્થિતિ ક્યારે આવે કે સરકારની કોઈ સહાય નથી ત્યારે આવી છે. સરકારે જો ટેક્સમાં રાહત આપી હોત, વાહનોમાં રાહત આપી હોત તો આ પરિસ્થિતિ ના આવે. એટલે અમારા ધંધાની મુશ્કેલી શું છે, આ બીજા બધા ધંધા કરતા કે ધંધો આજે ઘણાને કેવું છે, આજે તમે દુકાનમાં વસ્તુ ખરીદી કરો એને પતી જાય છે કામ, જ્યારે અમારે શું થાય છે કે આજે માણસ બુકિંગ કરાવે છે ભવિષ્યનું, 1 મહિના 2 મહિના 3 મહિના 4 મહિના 6 મહિનાનું, બરોબર છે. ગઈકાલે મારે ત્યાં 4 ધામના 5 પેસેન્જર બુક કરાવાયા, હવે એ જવાના છે મે મહિનામાં. અત્યાર સુધી મોટા ભાગે એવો પ્રોબ્લેમ આવ્યો છે કે જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે કોરોના આવી ગયો, અને કોરોના એવો આવ્યો ને એ લોકો બધી ત્યાં મંદિરો પણ બંધ થઈ ગયા. અમારે ઘણી વાર જગન્નાથપુરીમાં એવું કર્યું, મંદિરો બંધ થઈ ગયેલા, 4 ધામમાં મંદિરો બંધ રહ્યા અને બધાને કેન્સલ કરવું પડ્યું. એટલે બીજા ધંધામાં તો શું છે કે આજે રાજાને સર્વિસ પૂરી થઈ જાય છે, જ્યારે અમારે શું છે કે આજે અમારે નક્કી થાય છે અને સર્વિસ આપવાની હોય છે 2 મહિના 3 મહિના 4 મહિના પછી, અને એમાં કોરોનામાં ખૂબ જ તકલીફ પડે છે એમાં. કારણ કે એ વખતે આજે અત્યારે જે બુકિંગ આવ્યું છે મે મહિનાનું, તો એમાં મે મહિનામાં શું થશે એ ખબર નથી. એ પૂછપૂછ કરે છે, વારંવાર તકલીફ કરે છે, નિયમો પૂછે છે કે અમને શું થશે, કેન્સલ કરે છે શું થશે, એરલાઇન્સ કેન્સલ કરે છે. અત્યારે રેલવે પણ શું કર્યું છે, કોરોના લીધે રેલવે સિનિયર સિટીઝનને જે રાહત આપતી હતી 40%, લેડીઝને 50%, એક બંધ કરી છે, તો એ હવે ચાલુ કરવી જોઈએ જેથી પ્રવાસને વેગ મળે. ચોક્કસ. એટલે એક ભવિષ્ય પર ભવિષ્યના દિવસો માટેનું જ્યારે આયોજન પ્રવાસીઓ કરતા હોય, પોઈન્ટ પણ એવો છે કે આ જે ખાનગી કર્મચારીઓ છે, જેમાં સરકારી કર્મચારીઓની પરેશભાઈ વાત કરે એમ ખાનગી કર્મચારીઓને જે પ્રવાસ કરે તો એ ખર્ચની રકમ આવકવેરામાં એમને રાહત રૂપે મળે, બિલકુલ એમના કોઈ રાહત મળે, એટલે એને મજરે મળે કે જેથી આ ઉદ્યોગને ખૂબ જ વેગ મળે. જી, એટલે જે પણ કેન્દ્ર સરકાર છે તો એવી કોઈ યોજના પર્ટિક્યુલર બનાવે કે જેના આધાર પર જે વ્યક્તિ ટ્રાવેલ કરે છે એને એ એક્સપેન્સમાં કોઈ બેનિફિટ મળી શકે. નિખિલભાઈ, આપણે આ 2 વર્ષમાં ઘણા ચેલેન્જીસ જોયા, હાલ આપણી પાસે ઘણા બધા એવા પણ વેન્યુઝ છે કે જે ડેવલપ થઈ રહ્યા છે અને ઘણા વેલ ડેવલપ છે, જેમ કે શિવરાજપુર બીચનું ઉદાહરણ આપી, સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે વાત કરી, રણોત્સવ વાત કરી. તો આ સિવાય પણ હજુ આપણી પાસે ઘણા એવા અનટચ પ્લેસીસ છે, તો એને ડેવલપ કરવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી શું અપેક્ષા છે અને અત્યાર સુધી આપણને શું મળતું આવ્યું છે? देखिए, हम अगर बात करें तो हम गुजराती सबसे बड़ा आउटबाउंड मार्केट है इंडिया का इंटरनेशनली। हम लोग मतलब सबसे बड़े ट्रैवलर सेट हैं, हम नेशनली बात करें इंटरनेशनली बात करें, मतलब हमारे यहाँ लोग इतने नहीं आते जितने हम जितना बाहर जाते हैं। मतलब हम पूरी टूरिज्म इकोनॉमी एक तरीके से कंट्री की मतलब हम कई कंट्रीज की हम यहाँ गुजरात से वो ड्राइव करते हैं एक्चुअली। हमें एट द सेम टाइम हमें कोशिश ये करनी चाहिए कि हमारे अंदर भी इनबाउंड मार्केट, मतलब बाहर से भी लोग, विदेशों से भी हमारे यहाँ आए, जो एक सेगमेंट है विच आई सी बहुत पोटेंशियल है। अभी तक हमने बहुत सारी खुशबू गुजरात की और दूसरी कैंपेन्स करी हैं जो बहुत अच्छी कैंपेन्स रही हैं। नेशनली हम बिकॉज ऑफ डेस्टिनेशंस लाइक रणोत्सव, स्टैच्यू ऑफ यूनिटी, और हमने अपनी ये जो मार्केटिंग कैंपेन्स हैं खुशबू गुजरात की, इन कैंपेन्स की वजह से वी आर एबल टू शोकेस गुजरात नेशनली टू ऑलमोस्ट द एंटायर कंट्री। बट आज भी विदेशों से मतलब गुजरात में ट्रैवलर्स कम आते हैं, जैसे राजस्थान में तो बहुत आते हैं। गुजरात में एक मतलब हम कहें कि राजस्थान एक बॉर्डर है, राजस्थान तक तो भर भर के लोग टूरिस्ट आते हैं, लेकिन गुजरात में अगर हम देखें तो उसका फ्रैक्शन आते होंगे एक्चुअली 1/8 आते होंगे, 1/6 आते होंगे। जो कंट्री वाइड જોઈએ તો આપણો टॉप 10 માં स्टेट्स માં टॉप નામ 10 નથી। नहीं हम लोग नहीं है, और स्पेशली इंटरनेशनल ट्रैवल में तो बिल्कुल भी नहीं है। देयर आर मल्टीपल फैक्टर्स फॉर दैट। वन ऑफ द फैक्टर्स जो हम लोग डिस्कस भी कर रहे थे कि कहीं ना कहीं
हमारी जो यहाँ की पॉलिसीज हैं लिकर से कनेक्टेड वो भी है। माइस की अगर मैं बात करूँ, बिकॉज मैं कुछ वेन्यू चलाता हूँ, तो हम बहुत बड़े माइस डेस्टिनेशन की फॉर्म में नहीं बढ़ पा रहे हैं, बिकॉज जो लिकर पॉलिसी जो है हमारी यहाँ पे, दैट इज अफेक्टिंग, बिकॉज प्लेसेस लाइक गोवा या प्लेसेस लाइक दूसरी लोकेशंस पे वो बेनिफिट, इवन उदयपुर में हमें वो बेनिफिट मिलता है, एक्चुअली यहाँ पे नहीं मिलता वो। हमारे पास हालांकि जो व्हाट आई सी इज कि बहुत बहुत पोटेंशियल है टूरिज्म का गुजरात की अगर हम बात करें तो। और स्टेट ने केवड़िया पे बहुत सारा काम किया है। लास्ट 4-5 साल में इट हैज बिकम वन ऑफ द मोस्ट रिकॉग्नाइज्ड टूरिज्म लोकेशन इन द कंट्री। सिमिलरली उसके पहले रणोत्सव पे काम हुआ था, लेकिन वी नीड टू डेवलप मल्टीपल लोकेशंस अक्रॉस गुजरात। हमें सेंट्रल गवर्नमेंट से भी सपोर्ट चाहिए, जैसे उन्होंने केवड़िया पे वर्क किया वैसे दूसरे डेस्टिनेशन को फोकस डेस्टिनेशन की तरह अडॉप्ट करें एंड वर्क ऑन दैट एक्चुअली। અને ત્યાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થશે તો લોકો આવશે, સ્વાભાવિક વાત છે। અને ગુજરાતી એવો વર્ગ છે કે જેને ગુજરાતમાં પણ વર્લ્ડ ક્લાસ સુવિધા જોઈએ છે અને સાથે આખા વર્લ્ડમાં પણ એ જશે સુવિધાઓ જોવા, જાણવા અને અનુભવવા માટે। રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને ત્યારબાદ IMFMમાં વાત કરીશું કે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ગાઈડલાઇન છે, કયા કયા દેશો સાથે આપણે અત્યારે મુખ્યત્વે વ્યવહાર કરી રહ્યા છીએ, તેમાં કેન્દ્ર સરકાર તરફથી શું આ તમામ હિતધારકોને ફાયદો થઈ શકે, બજેટમાં શું જોગવાઈ થઈ શકે। રોકાઈશું એક નાનક વિરામ બાદ IMFMમાં ફરીથી આપનું સ્વાગત છે। જો હું નાણામંત્રી હોઉં તો મારા ક્ષેત્રમાં કયા પ્રકારના ફેરફાર કરી શકું, આપણે આપણા માધ્યમથી કેન્દ્ર સરકારને શું સૂચવી શકીએ કે જેના આધાર પર સમગ્ર અર્થતંત્ર ફરી એક વખત જેવું બિફોર કોરોના હતું અત્યારે પણ થઈ જાય। સાથે ખૂબ જ અનુભવી અને નિષ્ણાત પેનલ છે। રોહિતભાઈ, આપે જે રીતે જણાવ્યું કે ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને પણ ઇશ્યુઝ છે, સ્પેશિયલી હ્યુમન રિસોર્સિસની વાત કરીએ તો કયા પ્રકારની સ્કિલ અને ટેલેન્ટની હજુ પણ જરૂર છે અને એના માટે આપણે હવે શું સુવિધા ઊભી કરી શકીએ ગુજરાતમાં કે જેનાથી આપણે ગુજરાત ટુરિઝમ ક્ષેત્રે પણ આગળ રહીએ અને ઓવરઓલ નેશનલની ઇકોનોમીમાં પણ બેનિફિટ થાય। એટલે એમાં સરકાર જેટલો આપણને સહાય કરે એ ખાસ જરૂરી છે શું, જેથી મેં વાત કરી એ પ્રમાણે કે ભાઈ વાહનોને એ લોકો ટેક્સમાં રાહત આપે। શું આપણે કોરોના ન હોય ન તો હોય ત્યારે પણ સામાન્ય હોય તો એનો વધારે પડતો એનો પ્રચાર ના થાય। શું લોકોને આરામથી એમના જે કંઈ સ્થળો ફરી શકે એ માટે શું છે, GSTનો જે કાયદા છે એની અંદર જેમ કે 10,000 રૂપિયા સુધીની પેનલ્ટી છે તેને પણ ઘટાડી દેવી જોઈએ। શું અને સરકારને તો પ્રશ્ન કેમ નથી કે સરકારે ડિસેમ્બરમાં 13% ઉછાળો મળ્યો છે, સરકારને 13% બેનિફિટ વધારે મળ્યો છે GSTની આવકમાં। તો સરકારને હવે એ પ્રશ્ન આવતો નથી। અત્યારે કોરોનાના કેસીસમાં દાખલ થનારની સંખ્યા ખૂબ જ ઓછી થતી જાય છે, સરકારને ચૂકવવાના જે ખર્ચા હતા બધા એ ઘણા ઓછા થાય છે। એટલે સરકાર એને પોતે આ ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રીની અંદર વધુ સહાય કરી અને ખરેખર તો એક જ ટેક્સ નીતિ કરે તો આ બધા સ્થળોનો ઘણો વિકાસ થાય અને લોકો ખૂબ જ વધારે સારી રીતે ફરી શકે। પરેશભાઈ, આપણે જોયું કે ગયા વર્ષોમાં ખાસ કરીને 2020-21ની વાત કરીએ તો 2500 કરોડ રૂપિયા ફાળવવાનું પ્રસ્તાવિત હતું, પણ 20 કરોડ 2000 કરોડ જેટલી રકમ આવી શકી, 2035 કે એવો કોઈ ફિગર છે ઉપર। તો 19%નો કાપ ચલો એ વખતે કોવિડ પેન્ડેમિકને કારણે મૂક્યો, તો હવે આ વખતે એ રકમમાં કોઈ વધારો થવો જોઈએ કે જેનાથી એ પૈસો સીધો નાના માણસને કામ લાગે અને પછી ઇનડાયરેક્ટલી સીધો ટૂર ઓપરેટરને કે ટુરિસ્ટ જે સેગમેન્ટ છે એમને કામ લાગી શકે। ચોક્કસ વધારો થવો જોઈએ, પણ એનું એક આયોજન નાનામાં નાના બોટમ લેવલ ટુરિસ્ટ સુધી જાય તો જ એનું ઉપયોગિતા વધુ રહેશે। સરકારે જે પણ ટુરિઝમની સુવિધાઓ કરી, નેશનલ હાઈવે બનાવ્યા, બધું બનાવ્યું, પણ પ્રવાસીને આકર્ષવા, પ્રવાસીને ઉત્તેજવાના પ્રયાસો કોઈ કર્યા નથી। અગાઉ કીધું એમ કોર્પોરેટ ક્ષેત્ર ફરવા જાય તો એને જે કંઈ ખર્ચ કરે છે તો 100% જો ઇન્કમ ટેક્સમાંથી જ ખાલી બાદ આપવાની પ્રપોઝલ આવે તો પણ ટુરિઝમ સેક્ટર ભયંકર રીતે બુસ્ટઅપ થાય। અત્યારે શું છે કે લોકો ટેક્સ બાદ નથી મળતો માટે નથી જતા, જો બાદ મળશે તો બધા ફરવા જશે। બીજું, ટુરિઝમ એક સર્વાંગી હોવું જોઈએ। નાનામાં નાનો માણસ એટલે કે 1000 રૂપિયાથી માંડીને 50,000 રૂપિયા સુધીની કેપેસિટી વાળો માણસ ફરી શકે, એન્જોય કરી શકે। તો સર્વાંગી રીતે ટુરિઝમ જો ડેવલપ થશે
તો આ જે બજેટ સરકારનું છે એ આ રીતે ફળવાય તો મને 100% વિશ્વાસ છે કે આ થશે જ. હાલમાં કોઈ ચોક્કસ સેક્ટરને આપણે પ્રમોટ નથી કરવું, પણ ઇન્ડિયાના દરેક સેક્ટરોને પ્રમોટ કરવા છે. જેમાં મેં કીધું કે આઇકોનિક સેક્ટર છે, પરદેશ યોજના છે, દેખો મેરા દેશ યોજના છે. તો આ જુદા જુદા યોજનાઓ, તો જુદા જુદા પ્રવાસીઓ, દરેક પ્રવાસીઓનું પોતાનું એક નેચર હોય છે ક્યાં ફરવું. કોઈક પિલગ્રિમેજ ટુરિસ્ટ હોય છે, તો કોઈક નેચર ટુરિસ્ટ હોય છે. તો આ રીતે દરેક સેક્ટરમાં સરકારે પૈસા ફાળવવા જોઈએ, એને પ્રમોટ કરવા જોઈએ. અને સૌથી પહેલા કોસ્ટ રિડક્શન, એટલે અગાઉ જે મેં કીધું એમ વન ઇન્ડિયા, વન ટુરિઝમ એન્ડ વન ટેક્સ સ્ટ્રક્ચર, જો એનો થોડોક સમય માટે પણ જો અમલ થાય તો એક મોટું બુસ્ટઅપ આપણને તમને શું મળી લાગે છે શકે. કે કેમ અમલવારી નહીં થઈ શકતી હા, હોય? કે કેમ? પ્લાનિંગનો અભાવ છે કે વિઝનનો? નહીં, મને લાગે છે કે આમાં કંઈક સરકારને કંઈક તકલીફ લાગે છે. તમે નથી થઈ શકતી એ જોવા જાવ તો સાહેબ છેલ્લા 2 વર્ષથી હા, સ્ટેટની આવકનો પણ સવાલ છે. અને 2 વર્ષથી કોઈ પણ કારણોસર ટુરિઝમ ક્ષેત્રને તમે જુઓ તો સાઈડમાં જ મૂકવામાં આવ્યું છે. છેલ્લે તમે જુઓ કે ટુરિઝમને સેક્ટરને પ્રમોટ કરવાના જગ્યાએ સરકારે એવું કીધું કે જો મળવાપત્ર એલટીસીની 3 ગણી રકમની જો ખરીદી કરવામાં આવશે તો એને એલટીસીમાંથી બાદ મળશે. હવે સાહેબ ફાયદો ટુરિઝમને આપવાનો છે, જ્યારે આ ફાયદો લઈ ગયા છે ઓટોમોબાઈલ્સ અને હોમ ડેકોર ઇન્ડસ્ટ્રીઝ વાળા. એટલે આવું છે. તો આ વખતે સરકારને વિનંતી છે કે ટુરિઝમ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે. બિલકુલ. આલપભાઈ, અત્યારે આપણે જે રીતે પરેશભાઈ પણ વાત કરી કે લોકોને પ્રોત્સાહિત કરવા પડશે, અને સૌથી મોટો બીજો ચેલેન્જ છે કે લોકોમાંથી એ ડર નીકળે. તો એના માટે કયા પ્રકારની છૂટછાટ મળવી જોઈએ અને શું ચેલેન્જીસ તમે ફેસ કરી રહ્યા છો? તમારી પાસે કેવા પ્રશ્નો આવે છે, કેવી સમસ્યાઓ આવે છે? પ્રશ્નોની વાત કરું તો લોકો પહેલા આવે એટલે ઓફિસમાં અત્યારે પહેલા લોકોને ડર, અમે તો લગભગ સપ્ટેમ્બર 2021 થી કમ્પલસરી રાખ્યું હતું કે કોઈ કોવિડની વેક્સિનેશન નહીં લીધી હોય તેને ટૂરમાં બુક જ નહીં કરવાના. બરાબર. એનાથી ફાયદો એવો થયો કે જે પ્રવાસી જતા હતા એક વિશ્વાસ ઊભો થયો, આત્મવિશ્વાસ ઊભો થયો કે મારી જોડે બાજુમાં બેઠેલો પ્રવાસી છે પોતે જે પુખ્ત વયના છે, જે લોકો રસી માટે હતા કે જે એલિજિબલ હતા બધા જ વેક્સિનેટેડ હતા. બીજું અમે લોકો અમારા ત્યાંના ટ્રાન્સપોર્ટરોને બી સૂચના આપી દીધી કે ડ્રાઈવરો, હોટલના સ્ટાફ, રેસ્ટોરન્ટના સ્ટાફ બધો જ વેક્સિનેટેડ હોય. ઇવન તો અમારા જે મહારાજ અને કુકિંગનો સ્ટાફ હતો જે રાજસ્થાનથી આવતો એ લોકોને બી જતા પહેલા વેક્સિન 1 કે 2 ડોઝ સમય મુજબ અને નિયમ મુજબ લેવડાવ્યા. એટલે એક આત્મવિશ્વાસ લોકોનો પ્રવાસીનો વધી ગયો. બીજું સરકાર તરફથી આજે એક સાચી વસ્તુ કહું તો ઇન્ડિયાના, ભારતની અંદર ડાયાબિટીસથી અને હાર્ટ એટેકથી એમને 10 થી 15 હજાર લોકો રોજ મરે છે. તો બી મીઠાઈની દુકાનો ચાલુ છે, સ્વીટ ચાલુ છે, લગ્નમાં બી લોકો સ્વીટ ખાય છે અને ખવડાવે છે. તો જો એ રીતે ત્યાં ચાલે છે અને ત્યાં બી સરકાર એવું કોઈ રૂલ્સ હોતા નથી કે ભાઈ આટલી મીઠાઈ ના ખવડાવો. તો સરકાર ટુરિઝમમાં બી એક સરકારે આગળ વધવું પડે, એક સ્ટેપ એવું લેવું પડે, પ્રવાસીઓ મોટિવેટ થાય, એક આત્મવિશ્વાસ વધે અને નેક્સ્ટ ડોર. કારણ કે આજે દરેક જણને ગુજરાતથી યાત્રિક ફરવા જાય છે ચારધામ, તો એનાથી ચારધામના ચારે છે બદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી, ગંગોત્રી, 4 ડેસ્ટિનેશનના લોકોને ઘોડાવાળા, ડોલીવાળા, હેલિકોપ્ટરવાળા, હોટલવાળા રોજગારી મળે છે. આ ઉપરાંત રેલવેથી માંડી ટ્રેનમાં જે કેટરિંગ સર્વિસ આપતો એને રોજગારી મળે છે, ટ્રાન્સપોર્ટેશન રોજગારી મળે. તો એક બહુ મોટો બહોળો રોજગારીનો વ્યવસાય છે કે જેનાથી રોજગારી સૌથી સરળતાથી ઊભી થાય છે, જેમાં કોઈ ખાસ કરીને ડિગ્રીની જરૂર નથી. બિલકુલ. ડ્રાઈવર માટે લાયસન્સ હોવું જરૂરી છે અને હિલમાં ચલાવવાનો અનુભવ હોવો જરૂરી છે. એનું ભણતર આમાં કંઈક બાધા નથી. અને આજે દેશમાં હજુ બી એવો વર્ગ છે કે જે ઇલિટરેટ છે, એના માટે રોજગારીનું બહુ સરળ સાધન છે. શા માટે વ્યક્તિએ કોઈક ખોટી સ્ટેપ કે કોઈ ખોટી દિશામાં જવું જોઈએ? હું આપ સાચી આંકડા કહું તો અત્યારે દિલ્હી, બોમ્બે ઘણા મોટર સેન્ટરમાં એવું છે કે ટ્રાન્સપોર્ટરોની પાસે ગાડીઓ નથી. જેની પાસે 70-80 ફ્લીટની ગાડીઓ હતી, 80 ગાડીઓ, તેની પાસે 25 ગાડી રહી છે, 30 ગાડી રહી છે. અત્યારે ગાડી મેળવવા માટે મુશ્કેલી થાય છે કારણ કે લોકોએ ગાડી વેચી દીધી, કંપનીમાં આપી દીધી ચલાવવા માટે. ડ્રાઈવરો એમના લોકો જોબ ચેન્જ કરી નાખી, ફિલ્ડ ચેન્જ કરી નાખ્યું, કોઈક રેસ્ટોરન્ટ ખોલી નાખી. એટલે આવી બધી મુશ્કેલી જે છે, હવે જો સરકાર આમાં નહીં જાગે તો આને નુકસાન લાંબા ગાળે બીજી બધી ઘટનાઓ સાથે જોડાશે. લોકો ખરાબ ધંધામાં જોડાવા માંડશે કે અને ઇલીગલ ધંધામાં જોડાશે. સરકાર અત્યારે વિચારવાનો સમય છે કે આને કેવી રીતે ઊભું કરવું. ધારો કે અમે જેમ કીધું કે ટેક્સનું, અમને લોકોને આજે અમારા ટૂર ઓપરેટર તરીકે વ્યથા છે કે અમને 5% ટેક્સ ભરાઈએ છીએ પણ એ ક્રેડિટ મળતો નથી. પ્રવાસી મારે ત્યાં આવે છે એને પણ એ બાદ નથી મળતો. કંપનીમાં આપણી કંપની ટૂરમાં લઈ જાઓ સ્ટાફને ફરવા, તે ટેક્સ આપણે બાદ નહીં મળે.
ઓકે તો શા માટે અન્ય તમામે તમામ વેપારમાં જો તમે ટેક્સ ક્રેડિટ આપતા હો તો ટુરિઝમના સેક્ટરને બી ટેક્સ ક્રેડિટનો બેનિફિટ તમામે તમામ સ્લેબમાં હોય. બિલકુલ ઇમિટેશન જ્વેલરીને જે જ્વેલરીમાં જે 3% બી એ લોકોને ટેક્સ ક્રેડિટ મળે છે. તો આ સેક્ટર 5% જીએસટી લીધા પછી શા માટે નહીં? અમારો બી એક પ્રશ્ન છે. અમને બી ખ્યાલ નથી કે સરકારની શું લિમિટેશન છે આની અંદર. અને સમગ્ર સેક્ટરની વાત કરીએ તો એમ્પ્લોયમેન્ટ રેશિયો પણ ઘણો સારો એવો ટુરિઝમમાંથી નીકળે છે. નિખિલભાઈ, ગુજરાતના ડેસ્ટિનેશન્સની આપણે વાત કરી. ગયા વર્ષે વડનગરને વિકસાવવા માટે રાજ્ય સરકારે 200 કરોડ ફાળવ્યા. બેટ દ્વારકા, ઓખા, મુન્દ્રા, ભાવનગર, જામનગર, કેશોદ આ તમામ ડેસ્ટિનેશન પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લગભગ 950 કરોડ આસપાસની જોગવાઈ કરી હતી. આપણે એ જે ફંડ આવ્યું છે પ્રોપર મેનેજ કરી શક્યા છીએ? શું ચેલેન્જીસ આવ્યા અને હવે શું સ્કોપ દેખાઈ રહ્યા છે અત્યારની પરિસ્થિતિમાં આ તમામ જે નાના ટાઉન છે ત્યાં જે આપણે ફેસિલિટીઝ વિકસાવી છે તેની? देखिए इन सब जो आपने डेस्टिनेशंस बोली, जो मुझे लगता है कि टूरिज्म में आपको अभी तक क्या हमारा कोशिश होता है कि हम सब जगह पे थोड़ा थोड़ा खर्चा करते हैं. उसकी जगह अगर हम फोकस करके 2 डेस्टिनेशंस पे ज़्यादा स्पेंड करें और उसको फोकस डेस्टिनेशंस के लिए डेवलप करें तो हमारे को रिजल्ट ज़्यादा बेटर आएगा एक्चुअली. बिकॉज अभी हो क्या रहा है कि हम लोग मतलब हमारा टूरिज्म डिपार्टमेंट सब जगह सरकार कोशिश करती है सब जगह थोड़ा थोड़ा करने की. उससे डेफिनेटली सब जगह कुछ ना कुछ इफेक्ट तो आता ही है, इम्प्रूवमेंट तो होता ही है. बट आज आपको ड्रास्टिक कुछ मतलब सब्सटैंटिव दिखता नहीं है एक्चुअली. तो मेरा रिक्वेस्ट होगा सरकार से कि अगर हर साल कुछ 2 डेस्टिनेशंस को या 3 डेस्टिनेशंस को आइडेंटिफाई करें एज अ फोकस डेस्टिनेशन और उस पर एक लार्जर पार्ट ऑफ एक्सपेंडिचर करें और सब्सटैंटिव इम्प्रूवमेंट करने की कोशिश करें तो मेक अ डिफरेंस रादर देन मतलब बाकी सब जगह करें लेकिन कुछ डेस्टिनेशंस को फोकस डेस्टिनेशंस की तरह से करें. आप रिजल्ट देख सकते हैं केवड़िया में सरकार ने एक फोकस डेस्टिनेशन की पूरे सेंटर एंड स्टेट दोनों ने वर्क किया तो यू कैन सी द डिफरेंस इन टूरिज्म. कैसे वो एक डेस्टिनेशन कैसे बनती है, मतलब फोकस કરવું પડશે. એટલે એના માટે રાજ્ય સરકારે પણ એ અનુરૂપ અને સંલગ્ન બજેટ માં જોગવાઈ કરવી પડશે. જો કે આ વખતે તો લેખાનુદાન રજૂ થશે એટલે આપણે ફૂલ બજેટની આશા પણ નથી. આલમભાઈ 30 સેકન્ડ, કઈ રીતે હવે કેન્દ્ર સરકાર સપોર્ટ કરે તો ટુરિસ્ટ ઓપરેટર છે એ પણ હજુ વધુ સાહસ કરવા માટે તૈયાર છે? શું ખૂટી રહ્યું છે? ખૂટવાની વાત એક જ કરું અત્યારે કે ટુરિઝમ સેક્ટર માર્ચ 2020 થી જે કોવિડ આવ્યો પહેલામાં પહેલી વસ્તુ કે બેન્કિંગ સેક્ટર જે અમારે ત્યાં બેંકવાળા આટા મારે કે તમે આલાભાઈ આ લોન લઈ લો, આ તમને ઓફર છે, ગાડી માટે આ ઓફર છે, તમને આ રેટમાં અમે આપીએ છીએ. અત્યારે આખી ઇન્ડસ્ટ્રીને લોકો નેગેટિવ પ્રોફાઇલમાં મૂકી છે. શા માટે? તમારા ઘરમાં કદાચ કોઈક વખત કોઈને અપડાઉન થાય, ટુરિઝમ બંધ થયું તો કોવિડના કારણે થયું છે. તમે આખી ઇન્ડસ્ટ્રી નેગેટિવ થઈ ગઈ. તમે એને કોઈને લોન ના આપો, ઇવન કોઈની સીસી ચાલતી હોય સીસી લોકોની બ્લોક કરી નાખી છે. નવી કોઈને હાઉસિંગ લોન ના મળે, કાર લોન ના મળે. આજે તમે રોજગારી ઊભી કરે તો કાર લોન માટે તમારે સપોર્ટ કરવો જ પડશે બેંકોએ અને સરકારે ગાઈડલાઇન્સ આપવું પડશે કે તમે આવી રીતે કોઈ ઇન્ડસ્ટ્રીને આખી નેગેટિવ મૂકી દો. રાઇટિંગમાં કોઈ નથી આપતું. ચલો બરાબર છે, બેલેન્સ શીટ હતી 40 કરોડમાંથી 4 કરોડ થઈ ગઈ છે. તે 40 કરોડ હતી ત્યારે 4 કરોડ થઈ છે અને એ બી કોઈ વ્યક્તિગત કંપની લીધે નથી થઈ, આ બીમારી લીધે છે. એવી બેલેન્સ શીટ આખા સેક્ટરની ઇફેક્ટ થઈ છે. તો સરકાર તરફથી પહેલામાં પહેલું જણાવવામાં આવે કે આગળ તમામ બેંકોને બી ઇન્સ્ટ્રક્શન મળે કે ભાઈ આ ઇન્ડસ્ટ્રી એ ચાલુ છે, 10-12% લોકોનું જીડીપીનું કામ છે, એનું રેશિયો છે અને તમે જો એને સપોર્ટ નહીં કરો તો એ ફાઇનાન્શિયલ નુકસાન પહોંચાડવાનું છે. હજુ એ પોટેન્શિયલ છે ત્યાં સુધી પહોંચવાનું, આગળ પણ પહોંચવાનું. આ ઇન્ડસ્ટ્રી બંધ થવાની જ નથી. ચોક્કસ આ ઇન્ડસ્ટ્રી ફરવાનું, લોકોને આનંદ પ્રમોદ તો ચાલુ રહેવાનું છે. મનોરંજન તો કાયમી ચાલતી વસ્તુ છે. પરેશભાઈ 30 સેકન્ડમાં આપણે પાન ઇન્ડિયા અને ગુજરાતની વાત કરીએ, કઈ રીતે એકબીજા રાજ્યને આપણે સાંકળી શકશું ટુરિઝમ ક્ષેત્રે અને હજુ પણ કેન્દ્ર તરફથી શું એવી સુવિધાની જરૂર છે? સાહેબ બહુ સરસ વાત કરી. બે રાજ્યો ભેગા થઈ અને નક્કી કરે કે જો તમારા આટલા પ્રવાસીઓ અમારે ત્યાં આવે અને આટલા પ્રવાસીઓ અમે એકબીજા જેને આપણે એક્શન ટુરિઝમ કહી શકીએ, તો આ રીતે કરે તો નો ડાઉટ સાહેબ આખા દેશના ટુરિઝમને ખૂબ જ મોટો વેગ મળે. આવી કેટલીક સેન્ટ્રલે આવી કેટલીક યોજનાઓ ભૂતકાળમાં કરેલી છે. દાખલા તરીકે હું તમને કહું કે નોર્થ ઇસ્ટના રાજ્યો જે પૂર્વોત્તર રાજ્યો હતા એને વિકાસ કરવા માટે કેન્દ્ર સરકારે એક નવી યોજના મૂકી કે જે કર્મચારીનું વતન 50 કિલોમીટર દૂર હોય અમદાવાદથી પણ જો એ નોર્થ ઇસ્ટના રાજ્યોનો પ્રવાસ કરે તો એને પૂરેપૂરું પ્રવાસન એલાઉન્સ મળે. તો આવી જ રીતે જો બે રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાત
કે ભાઈ મેં કીધું એમ કોઈ પણ કર્મચારીએ 50 કિલોમીટર ફરી અને એલટીસી લેવાનું નથી. દે મસ્ટ ટ્રાવેલ 3000 કિલોમીટર નો પ્રવાસ કરે તો જ એને પ્રવાસ મળે. તો 3000 કિલોમીટર મહારાષ્ટ્રના થાય, મહારાષ્ટ્ર વાળા આપણે ત્યાં આવે. એ જ રીતે એમપી, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, સાઉથ, જો આ રીતે કરવામાં આવે તો સાહેબ ઓટોમેટિકલી સરકારના રેવન્યુ પણ વધે, સરકારની ટેક્સ ઇન્કમ પણ વધે અને એક કહેવાય ને એક બહોળું લોકજીવન ડેવલપ થાય, એક અરસપરસની સમજ ડેવલપ થાય. આ સાચે જ આ કરવા જેવું છે, ચોક્કસ. સાચે જ કરવા. અને સંસ્કૃતિ સાથે સંસ્કૃતિનું અને આદાન સ્થળ સાથે પ્રદાન થાય. જોડાયેલો આ એકલી મુદ્દો છે. સંસ્કૃતિ, સરસ આખી મજાનો જીવન મુદ્દો. શૈલી, ભોજન પ્રથા, ઘણું બધું આદાન પ્રદાન થાય. પણ અત્યારે તો સાહેબ ટોટલ ગુજરાતીઓ 30% પડે છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓનો ફાળો 30% છે. જી, જી. એવું છે સાહેબ. તો ઘણી મોટો ફરક વાત પડે છે છે. કે 30% ગુજરાતીનો ફાળો ફાળો. જે છે પ્રવાસન ઉદ્યોગ માટે. આગળ અન્ય ચેલેન્જીસ વિશે વાત કરવી છે, પરંતુ તે પહેલા IMFM માં સમય થયો છે એક નાનકડા વિરામનો. ક્યાંય જતા નહીં, જોતા રહો. વિરામ બાદ IMFM માં ફરીથી આપનું સ્વાગત છે. ટુરિઝમ ક્ષેત્રમાં બજેટમાંથી શું અપેક્ષા છે તે વિશે આજે ચર્ચા છે આપણી. અને જે ક્ષેત્રનું જીડીપીમાં આટલું નોંધપાત્ર યોગદાન છે, રોજગારી ક્ષેત્રે પણ સારો એવો ટ્રેક રેકોર્ડ અત્યાર સુધી રહ્યો છે અને હજુ પણ અપેક્ષાઓ આ ક્ષેત્ર પાસેથી છે. તો હવે બજેટમાં એવા કયા પ્રકારના ફેરફાર જે આપણે સૂચવી શકીએ, કઈ એવી યોજના અથવા તો કઈ એવી જોગવાઈ આપણે સૂચવી શકીએ કે જેનાથી આ ક્ષેત્રનો વિકાસ શક્ય બને. સમગ્ર 360 લેવલ પર આપણે અત્યારે ડિસ્કશન કરી રહ્યા છીએ. મારી સાથે અનુભવી પેનલ છે. રોહિતભાઈ, સીધો આપની પાસે જ આવું છું. સ્કિલને લઈ અને શું સુવિધા આપણે ઊભી કરી શક્યા છીએ, કેવી સુવિધા હજુ થઈ શકે? અત્યારે સરકારે જો પહેલું તો જે એમની સરકારની જે જગ્યાઓ છે, રહેઠાણની જગ્યાઓ, જેમ કે ગુજરાત ટુરિઝમ પાસે તોરણ જે છે એ બધી, સાપુતારા, દ્વારકા, સોમનાથ, એ બધી જગ્યાઓમાં સરકારે 10 થી 20% રેટ ઘટાડી દેવા જોઈએ રહેઠાણ માટે. કારણ કે આ કોરોના મહામારી લીધે અને ટુરિઝમને ડેવલપ કરવા માટે સરકારે દરેક રાજ્યો પાસે, જેમ કે ઉત્તરાંચલમાં જઈએ, કાશ્મીરમાં જાઓ, જમ્મુ અને કાશ્મીરમાં, તો દરેક રાજ્યો પાસે પોતાની સ્થળ જે ટુરિઝમના સ્થળો છે, સ્પોટ છે, ત્યાં એમણે ટુરિઝમની પોતાની જગ્યાઓ રાખવામાં આવી છે. તો એ જગ્યાઓના રેટ સરકારે ઘટાડવા જોઈએ, જેથી ટુરિઝમ ડેવલપ થાય, લોકોને ઓછા ખર્ચમાં રાહત મળે, જગ્યા મળે. અને એની સાથે સાથે વાહન પણ ચાલે છે સરકારના. હું એસટીની વાત નથી કરતો, પણ જેમ કે દિલ્હીથી મનાલી હિમાચલ ટુરિઝમની બસ ચાલે છે, જમ્મુથી શ્રીનગર કાશ્મીરની બસ ચાલે છે. આવા દરેક રાજ્યમાં જ્યાં બસો ચાલે છે, એ વાહનોની અંદર પણ કેન્દ્ર સરકારે દબાણ કરીને, રાજ્યોને સૂચના આપીને અને એના રેટની અંદર ઘટાડો કરી, તો જેથી લોકોને હવે ખર્ચ ઓછો આવે અને લોકોને અત્યારે જે બજેટની તકલીફ છે એમાં લોકોને સહાય થાય અને એ લોકો ટુરિઝમને પણ એમાં ડેવલપ કરે. બિલકુલ. એટલે ટુરિઝમ ડિપાર્ટમેન્ટે પણ આમાં એ રીતે એવા પગલાં ઝડપથી લેવા જોઈએ. ખરેખર તો દરેક સ્ટેટે જ આનો નિર્ણય લઈ લેવો જોઈએ અને જો કોઈ સ્ટેટમાં જરૂર લાગે તો કેન્દ્ર એની અંદર દરમિયાનગીરી કરી અને આમાં આના નિયમો નક્કી કરવા જોઈએ. એટલે સરસ મજાનો મુદ્દો આપે છેડ્યો છે, કારણ કે ગયા વર્ષના બજેટમાં લગભગ 900 કરોડ જેટલી રકમ હતી કે જે રાજ્યો કઈ રીતે ઉપયોગ કરશે ત્યાં યાત્રાધામ કે પ્રવાસનને વિકસાવવા માટે એ જોગવાઈ હતી. નિખિલભાઈ, આપણે અત્યારે જે ડેસ્ટિનેશન ડેવલપ કરી ચૂક્યા છે, આપણે વાત કરી કે કોઈ પણ પર્ટિક્યુલર સ્થળ પર ફોકસ કરી અને એને પહેલા વિકસાવવામાં આવે, જ્યારે સરકાર સર્વગ્રાહી વિકાસની અત્યારે વાત કરી રહી છે અને એ દિશામાં કામ પણ કરી રહી છે. આપણે કોઈ એવી ઇન્સ્ટિટ્યુશન અથવા તો એ વસ્તુ ચેનલાઇઝ કેમ નથી કરી શક્યા જે રીતે બીજા સેક્ટરમાં છે? ટેક્સટાઇલ પકડી લો તમે કે બીજું XYZ કોઈ પણ સેક્ટર પકડી લો, ગુજરાત અને ભારતમાં ટુરિઝમ ક્ષેત્રે કેમ હજુ એવી કોઈ ચેનલ પર્ટિક્યુલર ઊભી નથી કરી શક્યા? કેમ એવી ઇન્સ્ટિટ્યુશન્સ ઊભી નથી કરી શક્યા કે જેના કારણે આખી પ્રોસેસ સ્મૂથ થઈ જાય? देखिए, इंस्टीट्यूशन बिल्डिंग इज अ लॉन्ग टर्म प्रोसेस एक्चुअली. वील हैव टू स्टार्ट समवेयर, कहीं ना कहीं शुरुआत करनी पड़ेगी और एक इंस्टीट्यूशन का बीज बोना पड़ता है एंड टाइम लगता है उसमें. मतलब कुछ इनिशिएटिव्स गुजरात गवर्नमेंट ने लिए भी हैं. SIHM इज वन ऑफ द इनिशिएटिव्स दैट दे हैव टेकन. व्हाट दे नीड, स्किलिंग या स्किल डेवलपमेंट में उनको और एफर्ट्स लेने की जरूरत है અને થોડું ફિઝિબલ થાય તો અલગ અલગ ડિસ્ટ્રિક્ટના લોકો પણ એમાં જઈ શકશે. કારણ કે અત્યારે આપણે આંધળી દોડ જોઈ રહ્યા છે વિદ્યાર્થીઓમાં પણ કે ડોક્ટર કે CA પર્ટિક્યુલર, પણ લોકોને ખબર જ નથી કે ટુરિઝમ ક્ષેત્રે પણ તમે માસ્ટર્સ કરી શકો છો અથવા એવી ઇન્સ્ટિટ્યૂટ અવેલેબલ છે આપણી પાસે.
देखिए इसमें एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज भी क्रिएट करनी चाहिए, फोकस भी क्रिएट करने की जरूरत है। आज आदमी को एक वायबल ऑप्शन भी तो दिखना चाहिए कि जब वो पढ़ रहा है तो उसको एज टूरिज्म सेक्टर में भी ये पोटेंशियल अपॉर्चुनिटीज हैं और ये एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज हैं। मतलब उनको वी नीड टू मार्केट द सेक्टर टू द पीपल एक्चुअली, मतलब लोगों तक ले जाने की जरूरत है कि भाई क्या अपॉर्चुनिटीज हैं सेक्टर में। हालांकि दिस इज वन ऑफ द बिगेस्ट एम्प्लॉयर्स, बट आज भी मतलब वी नीड टू हमें इंस्टीट्यूशंस, ये लोग खुद से सीख जाते हैं लेकिन बहुत सारे इंस्टीट्यूशंस हमारे पास नहीं है। वी नीड ऑल द स्टेट्स नीड्स टू, जिसमें सेंटर का भी बहुत सारा इनको बजटरी सपोर्ट भी देना चाहिए टू क्रिएट इंस्टीट्यूशंस व्हिच हेल्प इन डेवलपमेंट ऑफ टूरिज्म इकोसिस्टम पूरा। एंड व्हेन आई टॉक ऑफ इकोसिस्टम आई मीन एवरीथिंग। एक टैक्सी ड्राइवर से लेके, गाइड से लेकर के, एक वेटर से लेकर के, एक 5 स्टार होटल में जो लोग काम कर रहे हैं, सबकी स्किलिंग के लिए हमको इट्स नॉट जस्ट अबाउट होटल मैनेजमेंट कुछ लोगों को सिखा देने से, इट इज क्रिएटिंग अ इकोसिस्टम। सरकार को उस पर वर्क करना पड़ेगा। એક્ઝેક્ટલી, અને એના માટે તો જ આપણને સૌ કોઈને જે વર્લ્ડ ક્લાસ સુવિધાની આપણે અપેક્ષા રાખી રહ્યા છીએ એ મળી શકશે. આલમભાઈ, આપણે કોવિડ કાળ દરમિયાન જોયું કે સરકારે અલગ અલગ ક્ષેત્ર માટે અલગ અલગ પેકેજીસની જાહેરાત કરી અને એનો કુલ આંકડો જોઈએ તો ઘણો બધો મોટો થાય છે. તો એમાં ટુરિઝમ ક્ષેત્ર માટે આપને કેન્દ્ર તરફથી કે રાજ્ય તરફથી કોઈ સપોર્ટ મળ્યો, અને જો જવાબ ના હોય તો હવે કેવો સપોર્ટ જોઈએ છે? જવાબમાં તો સાચી વસ્તુ કહું તો લોન હતી, લોન ઉપર લોન આપવામાં આવી, જે એમએસએમઈ લોન ડિક્લેર કરી હતી મુજબની. એ સિવાય પર્ટિક્યુલરલી ફાઇનાન્સ મિનિસ્ટરને કે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો, એનો કોઈ જવાબ નહોતો આપવામાં આવ્યો અને એના ઉપર કોઈ એક્શન બી નહોતા લેવામાં આવી પાછળથી કે ભાઈ આ સેક્ટરમાં આટલા લોકો જોબ કરે છે, એમ્પ્લોય છે, તેનું શું. તો એના પર સીતારમણ મેડમે કોઈ જવાબ નહોતો આપ્યો. એ બી દુર્ભાગ્યપૂર્ણ હતું તમામ ઇન્ડસ્ટ્રીના સ્ટેક હોલ્ડર માટે. આજે બી વાત કરીએ તો કપડા ઇન્ડસ્ટ્રીને જેમ આપણે વચ્ચે જીએસટી વધારવાની વાત હતી, મિટિંગ થઈ અને જે વિરોધ કરવામાં આવ્યો અને એના પછી સરકારે નિર્ણય મુલતવી રાખ્યો, એવો કોઈ વિરોધ અમારા લોકો તરફથી કરવામાં આવે છે પણ એની કોઈ નિર્ણય કે એની કોઈ ક્ષમતા કે એનું કોઈ રિઝલ્ટ હજુ સુધી આવ્યું નથી. હા, વિચારીશું. અને બીજું, એની કોઈ પર્ટિક્યુલર પ્રેઝન્ટ નથી. ઇન્ડિયામાં વાત કરીએ તો અલગ અલગ એસોસિએશન કરતા લગભગ 100 થી 150 એસોસિએશન હશે, પણ નેશનલ લેવલમાં જોવા જાવ તો ઘણી 3 કે 4 એસોસિએશન મજબૂત છે કે જે ડાયરેક્ટલી મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ ઓર મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સને એપ્રોચ કરી શકે છે. અને એ બી 3-4 એસોસિએશનમાં બી ઘણી વખત મતાંતર હોય છે, તો એને કારણે એનું સ્ટ્રોંગ પ્રેઝન્ટેશન થતું નથી. આ ઉપરાંત જે કંઈ કીધું કે કોવિડ એક અલગ કિસ્સો છે. અમે એવું નથી કે સરકારનો કોઈ ભૂલ છે કે અમારી ભૂલ છે. એ સમયનો સમય હતો, એ સમય પણ નીકળી જશે. પણ એની સાથે સાથે જે આજે રિકવરી કરવાની છે તો એના માટે જેમ પરેશભાઈ કીધું કે એલટીસીની અંદર એનકેશ ના આપવું જોઈએ, ટૂરમાં ફરવા જાય એને જ મળવું જોઈએ. પ્લસ આનાથી એવિએશનમાં બી બેનિફિટ થાય કે તમે રેલવે જેટલું ભાડા જેટલું તમે એરલાઇનમાં એનો સપોર્ટ કરો કર્મચારીને, તો એનો બેનિફિટ થાય. તો એનાથી પ્રવાસન, એરલાઇન બધાને લાભ થશે. આજે આખી ઇન્ડસ્ટ્રીમાં જે લોકોની બેલેન્સ શીટ, એક પ્રાઇવેટ એરલાઇન હતી જેની બેલેન્સ શીટ નવેમ્બર 2019માં પ્લસમાં હતી, સારામાં નામ નહીં આપી શકું, પણ એ એરલાઇન આજે નેગેટિવ માઇનસમાં છે. તો આજે એ બધાનો રિવાઇવલ, આજે તમે બધું જ બંધ થતું છે ધીરે ધીરે, તો એનું સોલ્યુશન શું? દેશ પાસે ટુરિઝમમાં આટલી જ ઇફેક્ટ રહેશે તો કેટલા લોકો બેરોજગાર બનશે? આજે બી કહું તો આજે બી 60% પ્લેનો ઉડે છે, 40% પ્લેનો હજુ પણ ઓન ગ્રાઉન્ડ પડ્યા છે. તો એ પાયલોટથી માંડીને એના સ્ટાફથી માંડીને બધા અનએમ્પ્લોય છે, તો એનું બી સરકારે કંઈ વિચારવું જોઈએ. અને આ તમામ સમસ્યાઓ વચ્ચે સરકાર એક જે આશાનું કિરણ બતાવતી રહી છે હંમેશા માટે, એ સ્ટાર્ટઅપ અને એમએસએમઈ. તો પરેશભાઈ, સ્ટાર્ટઅપ અને એમએસએમઈ સિવાય નવા સાહસિકો તૈયાર થાય એના માટે સરકાર દર વર્ષે બજેટમાં કંઈક ને કંઈક જોગવાઈ તો કરતી જ હોય છે, પણ તેમ છતાં પર્ટિક્યુલર ટુરિઝમ ક્ષેત્રને ધ્યાનમાં રાખીએ તો કેટલા એવા સક્સેસફુલ કેસીસ આપણી પાસે છે અને આપણી કેટલી પોટેન્શિયલ છે કે આ આપણે નવા એરાને ડેવલપ કરી શકીએ? કારણ કે અત્યારે બધું ઓન મોબાઈલ ફોન, ઓન સિંગલ ટચ આવી ગયું, વેબસાઇટ એટલી ડેવલપ થઈ, એપ્લિકેશન એટલી ડેવલપ થઈ, હજુ પણ શું સ્કોપ તો ઘણા છે. માનો એ લોકો કે અત્યારે વેબસાઇટ આવી ગઈ, બધું જ આવી ગયું, સાથે સાથે લોકોની ફરવાની સગવડતામાં વધારો થયો. પહેલા હું તમને કહું તો સાહેબ, લોકો એક સાથે ધર્મશાળામાં રહેતા હતા, આજે 3 સ્ટાર કલ્ચર આવ્યું. તો જે નવા એન્ટરપ્રેન્યોર્સ છે એ લોકો આ ક્ષેત્રે આગળ આવે. દરેક પ્રકારના ટુરિઝમ, મેં તમને અગાઉ પણ કીધું, કોઈ નેચર ટુરિઝમ, જે મુંબઈમાં તમને નવાઈ લાગશે કે ઝૂંપડપટ્ટીનું એક ટુરિઝમ ચાલે છે. ફોરેનના લોકો ઝૂંપડપટ્ટી જોવા આવે છે, ધારાવાહીની ઝૂંપડપટ્ટી. આનું પણ આપણા અમદાવાદમાં પણ રૂરલ ટુરિઝમ છે, બર્ડ સેન્ચ્યુરી છે,
જો નવા નવા યુવકો આમાં તૈયાર થઈ આગળ આવે અને આ ક્ષેત્રના લોકોને આકર્ષે તો ચોક્કસ થાય. પણ આમાં સરકારનું પ્રોત્સાહન આકર્ષિત તો લીધા, લોકોને લઈ પણ ગયા, પણ ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે હજુ પૂરતું નથી. સૌથી પહેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની વાત છે. સારા રોડ બનાવી દીધા એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, કે ચલો ભાઈ ઇલેક્ટ્રિસિટી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મૂળભૂત હેતુ છે એકોમોડેશન અને પછી આવે છે ફૂડ. જો આ બે વસ્તુને કેન્દ્રિત કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવે તો જ આપણું નવું સ્ટાર્ટઅપ ટેક ઓફ થશે. બાકી આમાં સ્ટાર્ટઅપ તો આવશે ઘણા, પણ અહીંયા જો મીંડું હશે તો એમાં ખાસ આગળ નહીં આવી શકે. જી રોહિતભાઈ, અત્યારે જો આપણે પર્ટિક્યુલર ટ્રાન્સપોર્ટ સેક્ટરની વાત કરીએ તો ગુજરાતનું ટ્રાન્સપોર્ટ સેક્ટર ક્યાં ઊભું છે ટુરિઝમમાં અને હજુ ક્યાં આપણે લઈ જઈ શકીએ છીએ? ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો જેમ કે આ વાત કરી કે જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 75 લાખ માણસો ભાઈ સાહેબ, તમે બસની વાત કરો ને તો 4 વાગે ત્યાં એક બસ ઉપડે, એક સવારે બસ જાય, એક 4 વાગે બસ પાછી આવે છે. કોઈ ટ્રાન્સપોર્ટની કોઈ સગવડ જ નથી. રેલવેમાં આપણે કેટલી વાર રજૂઆત કરી કે ભાઈ લેઝર શો, તમારે લેઝર શો શિયાળામાં 7:30 ને પતે છે અને 8 વાગે રિટર્ન ટાઈમ રાખ્યો છે, એને થોડો એક્સટેન્ડ કરવો જોઈએ, તો પણ એને કોઈ સાંભળવામાં આવતું નથી. હું પોતે ચેમ્બર ઓફ કોમર્સમાં ચેરમેન, ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં ચેરમેન છું અને ગુજરાત રેલવે ટૂર ઓર્ગેનાઇઝ એસોસિએશનનો સેક્રેટરી છું. અમે ચેમ્બર થ્રુ અને કોવિડ માટે પણ આ ટુરિઝમ ડિપાર્ટમેન્ટને સહાય મળે એ માટે અમે 5 એસોસિએશન ભેગા થઈ ચેમ્બરમાં ભેગા થયેલા અને ચેમ્બરમાં અહીંયા આપણા સીએમને અને કેન્દ્રમાં બધી જગ્યાએ રજૂઆત કરી, પણ એનો એ લોકો એક પણ ઉત્તર પણ જવાબ પણ નથી આપ્યો. નથી કોઈ સહાય કરી, વાત બાજુમાં રહી, પણ આ લોકો કોઈ જવાબ પણ આપતા તૈયાર નથી. બિલકુલ. એટલે મેં ઘણી બે વાર રજૂઆત કરેલી, જેમ કે મેં એકવાર અગાઉ રજૂઆત કરેલી કે ભાઈ જેમ તાજમહલ જોવા જવું માટે દિલ્હીથી આગ્રાની ટ્રેન ચાલે છે અને આગ્રા સ્ટેશન ઉપર બસ આવે અને તમને તાજમહલ બતાવીને સાંજે ઉતારી જાય છે, તો સાપુતારા માટે મેં કહેલું, સાપુતારા ડેવલપ માટે મને બોલાવેલો, તો નવસારી અને સુરત આગળ આજે ગુજરાત એક્સપ્રેસ છે, કર્ણાવટી જેવી ટ્રેનો ત્યાં જાય છે, ત્યાંથી બસની વ્યવસ્થા સાપુતારા માટે કરવામાં આવે તો એ બસો બધી ભરાઈને જાય, લોકોને સગવડ મળે. પણ એ લોકો ના પાડી કે ભાઈ અમે આ વાહનનું પ્લાનિંગ કરવા માંગતા નથી, કારણ કે અમે ડ્રાઈવરથી ખૂબ જ થાકી ગયા છે, ટ્રાન્સપોર્ટ ના થાય, અમારા ફરિયાદોથી અમે ઊભું કરીને અમને તકલીફો પડે છે, એટલે અમે એ કામ કરવા માંગતા નથી. બિલકુલ. એટલે એ કનેક્ટિવિટી ડેવલપ કરવી પડશે. કેન્દ્ર સરકારે અત્યાર સુધી જે બજેટ ગયા વર્ષનું જો વાત કરીએ તો લગભગ 650 કરોડ રૂપિયા પ્રચાર પ્રસાર પાછળ વાપર્યા છે, પણ ટૂર ઓપરેટરને કોઈ ને કોઈ સહાય રૂપે માત્ર 10% રકમ એટલે કે 63-64 કરોડ જેટલી જ ફાળવાઈ છે. તો આ તમામ બાબતોને લઈ સમાવેશી બજેટ બનશે તો જ ફરી એક વખત આપણે એ ટુરિઝમની ઇકોસિસ્ટમને પાછી જીવંત કરી શકશું કે જે આ 2 વર્ષમાં એકદમ મૃતપ્રાય બની ગયેલી છે. પરેશભાઈ, રોહિતભાઈ અને નિખિલભાઈ તથા આપ અમારી સાથે જોડાયા. આલપભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો IMFમાં હાલ જે ચર્ચા થઈ છે, આપણે બજેટ બનાવનાર નથી, પરંતુ બજેટમાંથી જે જોગવાઈ છે તેની અસર આપણને સૌ કોઈને થાય છે, એટલે આપણે પણ એક હિતધારક તરીકે, સરકારના નાણાં મંત્રાલયના હિતધારક તરીકે આપણી વાત GSTVના માધ્યમથી રજૂ કરી રહ્યા છીએ. આશા છે કે આ બાબતે સરકાર કોઈને કોઈ ઉકેલ લાવશે લાંબા વિઝનથી અને તેનો અમલ પણ થશે. વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GSTV.